દાખલા નંબર 9 બિંદુ A -2 2 અને બિંદુ B 2 8 ને જોડતા રેખાખંડનો 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. રેખાખંડ A B A બિંદુના યામ -2 અને 2 B બિંદુના યામ 2 અને 8 ચાર સમાન ભાગ કરવાના. ચાર સમાન ભાગ કરવા માટે આને કેટલી જગ્યાએ કાપવો પડે? 3 2 3 તો થઈ ગયા 4 1 2 3 અને 4. નામ આપી દઈએ P Q R. પહેલા આપણે મધ્ય બિંદુ Q ના યામ મૂકીએ. મધ્ય બિંદુ Q ના યામ. મધ્ય બિંદુ Q ના યામ શોધવાનું સૂત્ર હા વિધિ x1 x2 ભાગ્યા 2 અને y1 y2 ભાગ્યા 2. x1 x2 y1 અને y2. x1 ની કિંમત -2 x2 ની કિંમત 2 છેદમાં 2. y1 ની કિંમત 2 y2 ની કિંમત 8 એના ભાગ્યા 2. 2 માંથી 2 જોઈએ તો 0 છેદમાં 2. 8 ના 2 10 છેદમાં 2. 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા જવાબ 0 જ આવે અને 2 5 10 0 અને 5 આપણને મળ્યા Q ના યામ. બિંદુ Q ના યામ 0 અને 5. હવે આપણે R ના યામ શોધવા. પહેલા P ના શોધી લઈએ. બિંદુ P ના યામ. હવે બિંદુ P A અને Q નું મધ્ય બિંદુ થયું. આ સૂત્રથી આપણે શોધી લઈએ. x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2. આ x1 x2 y1 અને y2 આ મધ્ય બિંદુ થયું ને P. x1 ની કિંમત -2 x2 ની કિંમત 0 છેદમાં 2. y1 ની કિંમત 2 y2 ની કિંમત 5 છેદમાં 2. અંશમાં -2 છેદમાં 2. 2 નો પદ 7 7 ના છેદમાં 2. આ 2 કેન્સલ થઈ ગયા. 2 એકા 2 તો -1 અને 7 ના છેદમાં 2. આપણને બિંદુ P ના યામ મળે. P ના યામ. હવે આપણે બિંદુ R ના યામ મૂકીએ. બિંદુ R ના યામ બરાબર x1 x2 ભાગ્યા 2 અને y1 y2 ભાગ્યા 2. આ મધ્ય બિંદુ શોધવાનો મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. હવે આને x1 કહી દઈએ. આ x2 y1 અને y2. x1 ની કિંમત 0 x2 ની કિંમત 2 છેદમાં 2. y1 ની કિંમત 5 y2 ની કિંમત 8 ભાગ્યા 2. આ 2 છેદમાં 2 8 ના પદ 13 ના છેદમાં 2. 2 એકા 2 એટલે 1 અને 13 ના છેદમાં 2. આપણને બિંદુ R ના યામ મળે. P ના યામ -1 7 ના છેદમાં 2 અને Q ના યામ 0 અને 5.